માંગરોળમાં આજે બીજા દિવસે પણ સફાઈ કામદારો હડતાલ પર ગયા હતા। કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા સફાઈ કામદારો પગાર સહિત વિવિધ માંગણીઓને લઈ ગઈકાલે 100 થી વધુ સફાઈ કામદારોએ માંગરોળ નગરપાલિકામાં ઘેરાવો કરી આંદોલન શરૂ કર્યું હતું। નામ જેઠવા વનિતા છે, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત જૂનાગઢ જિલ્લા પ્રમુખ છું। અમારે અમે આંદોલન ઉપર બેઠા છે। 2 દિવસ ત્યાં અમારે કલેક્ટર ભાવનગર થી આવ્યા હતા સાહેબ, એમને દબાવીને વયા ગયા છે કે તમે કેની રજાથી અહીંયા બેઠા છે, તમારા અહીંયા બેઠવાનો હક નથી, તમારો કોઈ અધિકાર નથી ને તમે અહીંયા બેઠશો ને તમારા બચ્ચા બી અહીંયા હશે તો તમે ગાડી પોલીસની બોલાવીને તમને બધાને જેલ ભેગા કરી દેવું। અને અમે કીધું કે સાહેબ પગાર નથી દેતા તો અમારા બચ્ચા ભણે કેમ? તો કે તમે સરકારીમાં ભણાવો એમ, તમારે એટલે અમારી ઓકાત સરકારી સુધીની જ ગણીને એ લોકોએ। આ 2 દિવસથી અમે બેઠા તો સાહેબને આટલું તો કેવું હતું ને કે સાહેબ તમે આ લોકો કેમ વાલ્મીકી સમાજ અહીંયા બેઠું છે, અમારી કઈ પરેશાની એને સમજી જ નહીં, ખાલી અમને દબાવીને વયા ગયા। ક્યાંયથી વયા જાવ તમે? અમારી માંગણી 2 ચાર્જ હશે। અમારે પેલા કોન્ટ્રાક્ટ હતા અમારી માથેથી હટાવો, અમારા જે લઘુત્તમ વેતન મુજબ પગાર છે એ પગાર અમને દેવામાં આવે ને જે 15-20 જણાને છૂટા કરેલા છે એને લેવામાં આવે। આજે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને મહિલા પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ સફાઈ કર્મીઓની મુલાકાત લેવા પહોંચ્યા હતા। હું ચૌહાણ સરોજ, મહિલા પ્રદેશ પ્રમુખ સમસ્ત વાલ્મીકી સમાજ। અમારા બહેનોને એમના સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે, એમને પૂરતું વેતન નથી આવતું, 2 થી 3 મહિના પગાર થવામાં આવે છે અને ચીફ ઓફિસરને કોલ કર્યો, કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી તો એ લોકો એમ કહે છે અમે બહાર છે, એમની તબિયત ખરાબ છે, એવા બહાના કરવામાં આવે છે। અમારા બહેનોને અપશબ્દ કહેવામાં આવે છે અને ખરાબ વર્તન કરવામાં આવે છે। અહીંયા હોલમાં બેઠા છે તો હોલની બહાર કાઢવામાં આવે છે અને જે બહારના અધિકારીઓ છે એમના જરિયા આ લોકો ઉપર દબાણ કરવામાં આવે છે। હાલ તો સફાઈ કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે અને જો આ માંગણીઓનો નિર્ણય નહીં લેવામાં આવે તો મંગળવારથી ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી ગુજરાતના પ્રદેશ પ્રમુખ। હાલ આંદોલનના જે બીજા દિવસે જે અમારા કર્મચારીઓ હોય તેની માંગને લઈને હડતાલ ઉપર હોય તો આચારસંહિતા વખતે પણ અમે આંદોલન કર્યું હતું અને ત્યારે પણ અમને લેખિતમાં વહીવટદારને ચીફ આપેલું હતું કે આચારસંહિતા પૂર્ણ થાય જે તમારી માંગ છે એ સ્વીકારી લઈશું। પ્રથમ માંગ અમારી એવી છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને સીધું જે અમારા કર્મચારીઓ છે એને વેતન મળવું જોઈએ। બીજી માંગ કે જે સેટઅપ ખાલી છે સફાઈ કામદારનું એની ભરતી તાત્કાલિક થવી જોઈએ। તો આવી 2 અમારી મુખ્ય માંગ છે। જો 2 માંગમાં નિર્ણય કોઈ પ્રકારનો નહીં આવે તો આંદોલન મંગળવારથી ઉગ્ર થવાની શક્યતા છે અને જે 13 કે 14 કર્મચારીને છૂટા કરેલા છે તેને પણ આજ દિન સુધી લેવામાં નથી આવેલા। એટલે દરેક માંગને લઈને અમારું આંદોલન ઉગ્ર થવા જઈ રહ્યું છે અને અહીં આંદોલનમાં બેઠતા અમારા કર્મચારીઓને પોલીસ દ્વારા પણ દબાણ આપવામાં આવે છે। તો આવી દરેક બાબતોથી જે એનો અવાજ કોઈ ઉઠાવે નહીં તેવા કર્મચારીઓને દબાવવામાં આવે છે। આવા હક અધિકારથી જે વંચિત જે અમારા કર્મચારીઓ છે તેનો અવાજ દબાવવામાં આવશે તો હવે આવનાર સમયમાં જેલ ભરો આંદોલન પણ કરવામાં આવશે। આ દરેક અમારી તૈયારી છે અને હક અધિકાર અમે મેળવીને જ રહીશું। 2 મહિના અને 2 મહિનાથી પગાર પણ આપવામાં નથી આવ્યો। અમને લેખિત બાંયધરી આપવામાં આવી હતી કે 1 થી 10 અમે રેગ્યુલર પગાર ચૂકવીશું અને પગારનો પ્રશ્ન નહીં બને। લઘુત્તમ વેતનની જે માંગ છે અમે પૂરું વેતન આપવાનો પ્રયાસ કરીશું, પણ અમારી મુખ્ય માંગ છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને અમારા જે કર્મચારી છે સીધું વેતન આપવામાં આવે સરકારના પરિપત્ર મુજબ। જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો મંગળવારથી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અમારા કર્મચારીઓ દ્વારા। કામદાર આશરે 90 થી વધારે કામદાર છે અમારા।